રાજેશ રહેતા ને અહીં લાઈવ જોતા હોય તો હું કહું છું, અહીં તમારા માવતર રહેતા હોય ને એ રાજી રે કાયમ એકવાર વિડીયો કોલ કરી લેજો. બીજું કાંઈ નથી જોતું એને પ્રેમ જોઈ છે. બધું ઢગલા કરી દો, કાંઈ ન જોઈ. જેમ ઓલો એક દાખલો છે, મેળામાં એક બેન નીકળેલા મેળામાં, અને એમાં એ બેનનો દીકરો ખોવાઈ ગયો, જુદો પડી ગયો. બે માણસ મેળામાં ગયેલા, દીકરો ખોવાઈ ગયો, પછી કોકના હાથમાં આવ્યો તે બધા રમકડા આપતા હતા. પેલા એ દીકરો છે ને એને માને કહેતો તો, માં મને આ રમકડા લઈ દે, આ લઈ દે. પછી કોક પૈસા વાળો માણસ હતો, એ જોઈ ગયો કે એકલો દીકરો પડી ગયો છે તો હું રમકડા લઈ દઉં. રમકડાનો ઢગલો કરી દીધો. કાલે જ ક્યાં જોઈ રમકડા તારે આમાંથી? ઓલો બાળક કે મારે એ કોઈ રમકડા નથી જોતા, મારે મારી માં જોઈ છે, માં જોઈ છે, માં જોઈ. હવે સાંભળજો, 1 કલાકમાં પોલીસે દીકરાને ગોતી લીધો મેળામાં. એના માની ભેગો કર્યો. એની માં રાજી થઈ ગઈ, ખૂબ રોય, મારો લાલ, મારો બાપ, મારો વિહામો. અને પછી એના પતિને કીધું ગાડી કાઢો, મેળો નથી કરવો, ઘરે વયું જવું છે. એટલે ગાડી નીકળી. ગાડી ગામડેથી મેળામાંથી નીકળી, પણ શેરે જે ઘેરે રહેતા હતા ને બે માણસ, એ બાજુ ગાડી ન વાળી. એના પતિએ ગામડા બાજુ વાળી. એની પત્નીએ કીધું તમે ક્યાં ગાડી વાળો છો? મારો દીકરો માંડ મેળ્યો, મને કંઈક થાય છે, મારે હવે ઘરે વયું જાવ, મારે ક્યાંય નથી જવું. ગાડી આમ આપણા ઘર બાજુ લ્યો, આમ ગામડે કેમ જાવ છો? કે એટલા માટે ગામડે જાઉં છું. તારો દીકરો 1 કલાક તારાથી જુદો પડી ગયો, તું ગાંડી થઈ જતી હોય તો મારી માં 10 વર્ષ થા ગામડે બેઠી છે, મારી માની શું હાલત હશે હવે મને ખબર પડી. હા, મારી માં 10 વર્ષથી ગામડે છે, એની શું હાલત હશે હવે મારે મારી માં પાસે જવું છે. એ મા બાપ જે છે, આપણે બહુ ધન કમાવો, બહુ દોલત કમાવો, બહુ સારી વાત. આના ઘણા બધા નામ છે. આના એક નામ મને બહુ ગમે. એક નામ આનું છે દોલત. આ 2 વાર લત મારે. લત એટલે લાત. એકવાર ઓચિંતાનો આવી જાય ને બહુ પૈસો, તો પાછળથી લત મારે વાહામાં, તો છાતી કાઢીને ફરતો. મારે ગામની સમાજની જરૂર નથી, ગોટો વળી જાય, હું જરૂર નથી. અહીં છાતી કાઢીને ફરતો હોય. પછી ઓચિંતાનો વયો જાય ને પૈસો ઘણા આવી જાય ક્યાંક દેણામાં, બધું વયું જાય, તો પછી આગળથી લત મારતી જાય. જાવા ટાણે દોલત આગળથી જાવા ટાણે લત મારે, તો આંકો વળી ગયો હોય. પછી અમારે એક દી રૂપિયાની પેટીઓ ભર્યાતી, તે દી કોઈને હક નહોતો લેવા દેતો, હવે 2 શાનો મનો. ખાલી મનોરંજન હોય મજા જ આવ્યા કરે. આ થોડું અઘરું પડે, પણ એવી વાતો મારે કેવી. હું આવ્યો છું ને 2 વાતો હારી જોવા ધનમાં માતાઓ બહેનો સાંભળે તો મને એમ થાય કે મેં તમને કંઈક આપ્યું. એટલે આ વાત સાંભળજો. જે હું તમે આજે આ માંડવા બાંધી શીખ્યા છે ને, એ નો બાંધી શીખ્યા હોત, હવે જે વાત કરું છું એ ઘટના નો બની હોત તો હું તમે કથા ન કરી શકત, હું તમે મંદિર ન બનાવી શકત. એની પાછળ બલિદાન કેવા દેવાના, એનો આ પ્રસંગ સાંભળજો. ખાસ માતાઓ બહેનો તો ખાસ સાંભળે. આ દેશની દીકરીઓ કેવી હોય એટલા માટે કહું છું. એટલે આ વાત સાંભળજો. અડધી રાતનો ગજર ભાંગી ચૂકેલો. એક મોટો ગઢ, ગઢની અંદર 2 ઘોડા તૈયાર થયા. 2 ઘોડા ઉપર 2 સવાર. અને ઘોડા 6 મહિનાથી બારે બાદશાહનો સેનાપતિ પડેલો, અને સેના લઈને પડેલો, કે જેના માટે પડ્યો તો કે બહાર નીકળે તો એને મારી નાખી. ઈ 2 અસવારો તૈયાર થયા, અને ગઢના દરવાજા ખુલ્યા, કાડા કાટ કરતા, અને 2 અસવાર બહાર નીકળ્યા. સાંભળજો, કોણ અસવાર બહાર નીકળ્યા? 6 મહિનાથી બાદશાહ જે આખી સેના મોટી લઈને પડ્યો તો, જેને મારવા હતું, ઈ જ 2 અસવાર બહાર નીકળ્યા. બહાર નીકળ્યા ને ઘોડા બાગડતા 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 2 ઘોડા નીકળી ગયા. ધૂળની ડમરી ઉડી ગઈ. बादशाह नो सेनापति तो उभो थी गयो, दौड़ो जल्दी मार दो, वो जिएंगे तो हमको नहीं जीने देंगे, दोनों को पकड़ लो, जिंदा मार दो या पकड़ो जिंदा, जल्दी करो. हाथी घोड़ा वाहे पायदल बागड़दा बागड़दा हड़ करती वाहे सेना उपड़ी. 2 घोड़ा आगळ मींड्या भागवा, भागता 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 भागता. सांभळीजो, 85 गाव पलो काप्यो. 85 गाव 85 गाव पलो काप्या पछी 85 गाव पलो काप्यो. एमां एक हाकड़ी नळ आवी. हाकड़ी नळमां 2 बाजू हाथलिया थोરની 2 माथोड़ा वाड़, सामे बोरડીના भर भरेલું ગાડું ઉયો આવે, બળદ ગાડું ઉયો આવે. 2 ઘોડા જાતા હતા, ક્યાંયથી જરા કઈ નીકળાય એવું નહોતું. એમાં પાછળ સેના દોડી આવે છે, ઘોડાને માર માર કરતી મોત ઉયો આવે પાછળ. 2 ઘોડે સવારે આમ હામ હામ જોઈ લીધું, શું કરશું? એક અસવારે કીધું, આગલો અસવાર હતો ને એને પાછળના અસવારે કીધું કે તમારા ઘોડાને આ સાઈડમાં લઈ લ્યો, હું પેલા કૂદાવી દઉં. કે પણ આવડો મોટો ભર કેમ કૂદે? કે તમારા ઘોડાને ખેહવી લ્યો. આગલા ઘોડે સવારે એક બાજુ ઘોડાને કર્યો. સાંભળજો આ વાત મારે કેવી છે. આજ ચૌધરી પરિવારે મને બોલાવ્યો છે, આવા વડીલો બેઠા, યુવાધન બેઠું. અને કેમેરામેન ભાઈ આપને વિનંતી, સંગીત આવે ત્યારે ઓડિયન્સના સીન લઈ લેજો, અત્યારે આ બાજુ જ રાખજો. એટલે શું
હારા હારાની નજર ન્યા જાય કે ઉતરે છે એટલે વાતમાં ધ્યાન ન આવે. કેમેરો આવ્યો છે એકચ્યુઅલી. હા તો કેમેરો અટાણે તો ઓલો આપણે જૂના જમાના ભાભા એમ કહેતા કે આને માથે સકર ફરે છે કાળનું. આપણે અટાણે તો ઓલું સકર ફરતું ફરતું માથે આવે. વિડીયો ગમે ત્યાં લઈ લઈએ. ઘણા વગડામાં હમણાં ક્યાંક દારૂ પીતા હતા તો ઉપરથી ડ્રોનમાં આવ્યા હો. અને પછી જે ભાગ્યા છે. અમારા જુનાગઢમાં હમણાં મજેવડી ગેટ છે બહુ મોટો. કોક દીક આવો જ જોજો. એન્ટર થાવ ને અંદર મજેવડી ગેટ એથા 2 જણા દારૂ પીને હાલ્યા જતા હતા ને તો 2 હામામાં વાતે છેડ્યા. એ કે મોટા નમવું પડે ને કે અડી જવાય. ત્યાં નવાબના હાથી નહોતા આડ્યા હો. ત્યાં આ અડી જાય. બોલો ખટારા ટ્રક બસું વયું જાય છે અને આ અડી જાય ત્યાં. એટલે કે મોટા નમવું પડે. 2 વાંકા વાંકા હાલ્યા. એમાં પોલીસને ખબર પડી ગયા તો પી ગયા લાગે. વાંકા વાંકા હાલે છે. વાહે આવીને 2 વાહમાં એક ધોકો મારી મોઢા પર પડ્યા. 2 પડ્યા કે મોટા નિમ્યા તો અડી ગયા હો. આ બીજું કઈક અડી ગયું છે. આ ડબરો એવો છે. આડે હું ડબરો કહું આ મગજને. આ ડબરો એવો તમે હારું ન ભરો તો ખરાબ ત્યારે જ હોય. તમે જો હારા વિચાર ન કરો ને તો ખરાબ આવ્યા ઊંધા જ આવે. એક ભાભો ઓટલે બેહે ગામમાં. ઓટલે કાયમ ગલઢો ભાભો. અમુક ભાભા એવો. એક બાપા ગુજરી ગયા તો એના છોકરા પાસે 2 જણા ખરખરો કરવા જાય ને આપણે તો એને મોઢે બેહવા ગયા. 2 જણા એના દીકરા પાસે. એ કે તમારા બાપાએ જિંદગીમાં એક બહુ સારું કામ કર્યું. તો છોકરો હમો નમો થઈ ગયો. મારા બાપાએ કામ શું સારું કર્યું છે એને ખબર હોય ને કોઈ દી કરતો ન હોય. એ કે મારા બાપાએ શું સારું કર્યું એને સાંભળવા માટે તાલ આવેલી થઈ. સમજ્યા? એટલે કે મારા બાપાએ શું સારું કામ કર્યું તો કા ગુજરી ગયા. એ બાકી જીવતા હતા ત્યાં સુધી 35 રૂપિયાના પેટ્રોલ પૂરીને કોકની હગાયું તોડી આવેલો છે. ઉસીના મોટરસાયકલ લઈને. ઘણાને એમાં બહુ મજા આવે. એટલે અમુક બાબા આવ્યો. એક બાબુ ઓટલે બેહે કાયમ ને એક જણો માલધારી ભેહું લઈને ત્યાંથી નીકળે તો કાયમ વિચાર આવે કે ભેહના હિંગડા પગ નાખ્યો હોય શું થાય. બોલો એવું જ વિચાર આવે. એમાં એક દી નાખ્યો અન ભેહ ઉલાળે ચડી કટકા અહીંથી પગ નાઓ પણ નીકળે તો નહીં. ભાંગી ગયો ને બાપાને ઉલાડ્યો. કોકે ભેહને માંડ માંડ પકડીને બાપાનો પગ બહાર કાઢ્યો ને બાપો કાળિયું રાડ્યું. મારો પગ ભાંગી ગયો. અરે કે બાપા આ ઉંમરે 60 વર્ષની ઉંમરે ક્યાં વિચાર તો કરવો જોઈએ ને આવું કરાય. ઈ કે વિચારતો તો 8 દી થા પગ આજ નાખ્યો હિંગડામાં એમ. બોલો એને તમે શું કરો. એટલે આ ડબરો એવો છે. આમાં હારું ન ભરો એટલે ખરાબ ત્યાર જ છે. પણ મારે મેન વાત ઉપર આવવું છે. તમને હારો પ્રસંગ કેવો છે મારે સાંભળજો. હાંકડી નાડાવી આગલા અસવારે છે જ ઘોડાને એક બાજુ લીધો. પાછળના અસવારે આગળ ઘોડો પોતાનો કરીને ઠપાટ મારી ઘોડાને બગાક જમ કરતો ઘોડો ભરમાંથી કૂદી ગયો. બીજા અસવારે પોતાના ઘોડાને ઠપાટ મારી બીજો ઘોડો કૂદી ગયો. પણ સેના તો આડે ધડ આવતી હતી ચારે બાજુથી. વાહે સેના દુશ્મનની હો બાદશાહની સેના બાગડદામ 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 ભાગતા 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 2 અસવાર હતા. એમાં પેલો ઘોડો જેને ભરમાંથી કૂદાયો હતો એ અસવાર પોતાના સાથીદારને કહે છે સાંભળજો આપણી નાનબાઈ માનો ઇતિહાસ છે ને એવો જ આ ઇતિહાસ છે. એને કીધું એના સાથીને કે સાંભળ્યું શું કામ કીધું. પેલો ઘોડો કૂદાયો એ સ્ત્રીનો ઘોડો હતો. બાઈ માણસનો હતો. એના પતિને કીધું સાંભળ્યું કે હા હવે મારાથી ઘોડા ઉપર નહીં બેસે. અરે પણ આટલા કિલોમીટર કાપી નાખ્યા. આટલા ગાવ તેથી ગાવ બોલતા હતા. અત્યારે હું તમારી પાસે આપણી ભાષામાં કિલોમીટર કહું. આટલા ગાવ કાપી નાખ્યા અને હવે કેમ નહીં બેસે. શું થયું છે કે મારે ઉદરમાં સંતાન છે ને મારે પ્રસૂતિની પીડા ઉપડી છે મને. હે કે બાળક જન્મવાની તૈયારી થઈ ગઈ છે. હવે વિચાર કરજો 85 ગાવનો પલો કાપ્યા પછી એની પત્ની પોતાના પતિને કહે છે કે હવે મારાથી ઘોડો પર તમે નીકળી જાઓ. મને કાળિયા ઠાકર ઉપર વિશ્વાસ છે. જગદંબા ઉપર વિશ્વાસ છે કે દુશ્મનની તાકાત નથી કે મારું રૂવાડું ખાંડું કરી શકે. આ આત્મબળ જોજો સ્ત્રીનું ભારતની. પોતાનો પતિને સોગંદ દીધા એટલે નીકળી ગયો. બાઈ આમ ભાલાનો ટેકો લઈ એક હાથ પેટ ઉપર ધીરે એક દિન ઘોડેથી નીચે ઉતરીને તા બાદશાહી સેના આટો વાટી ગયા. હાડા કરતી હો ચારે બાજુ. સેનાપતિએ બાઈ હામું જોયું ને સલામ કરી ગયો. સાહેબ હામું જોઈ રહ્યો કે આ હા 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 આને તો બાળક જન્મવાની તૈયારી છે. એટલે કીધું બેન મુંજાઈશમાં તને મેં અડશું નહીં. માણસોને કહી દીધું છેટા રહેજો બેજા. એમાં કોઈક ઉતાવળો હોય ને એવા ઘણા ઘોઘાઓ. એને કીધું औरत को पकड़ लो उसको काट दो मार दिया जाए. सेनापति कीधु उसको हाथ मत लगाओ ये औरत नहीं भारत की शेरनी है किसी को खा जाएगी दूर रहो. आ हा हा
ધીરેક દઈને આમ આમ જોયું ને એટલે કેળો થઈ ગયો. બાઈ આમ જોયું, ઉપર એક મંદિર હતું, એક પહાડ, નાનો એવો ડુંગરો, એના ઉપર એક મંદિર, પગથિયા હતા. બાઈ ધીરે ધીરે પગથિયા માંડી ચડવા. બાદશાહનો સેનાપતિ હતો ને, જે એને કહી દીધું બધાને અડતા નહીં, શું પ્રણામ આવે જોવું છે. ધીરે 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 પગથિયા માંડી ચડવા. એ વખતે સેનાપતિ બોલ્યો, સાંભળજો બેન, હું બાદશાહનો સેનાપતિ છું, કે તો એક નહીં 100 સુયાણીઓ બોલાવી દો. અત્યારના ભાષામાં આપણે ડોક્ટર કહીએ હુયાણી. हो हुयाणियों बोली तो बहन बच्ची मुझे बता दे मैं बादशाह का सेनापति हूँ. हो हुयाणियों बोली दो कि जरूरत नहीं है. એટલું બોલે. પગથિયા ચડે, શરાબ શરાબ શરાબ, जरूरत नहीं है, युद्ध के लिए तैयार रहो. આવું બોલે હો, કે કોણ કરેગા યુદ્ધ, કે वो भी आ जाएगा. અને ભાઈ પગથિયા ચડી. સાહેબ જેટલી વાર વાત કરું મારા રૂવાડા બેઠા થાય. સાહેબ શું આપણી ધરોહરના આપણા ઇતિહાસો છે, એટલે આજે આપણે આ માંડવા બાંધી હગી છે. બાઈ પગથિયા ચડી, ઉપર શિવ મંદિર. બાઈએ શિવ મંદિરનો દરવાજો ખોલ્યો. બાઈ અંદર વહી ગઈ, અંદરથી દરવાજો બંધ કરી દીધો. બાઈએ સેનાપતિ દરવાજાની સામે ઉભો રહ્યો. માણસોને કીધું ફરતા ગોઠવાઈ જાવ, પણ એને કઈ નુકસાન નથી કરવાનું, શું પરિણામ આવે એ જોવું છે. આ બાઈ તો જો સેનાપતિ બાદશાહનો સલામ કરી ગયો કે પિંસાજી ગાવ પલોક આપે, છેલ્લી પ્રસૂતિની તૈયારી હોય ત્યાં સુધી આ બાઈ. અને પછી ઘડીક ઉભા રહ્યા મંદિરની સામે. તા મંદિરમાં બાળકને જન્મ આપ્યો બાઈ. મંદિરમાંથી બાળક રોવાનો અવાજ સંભળાણો. અવાજ આવ્યો બહાર, હુઆ હુઆ હુઆ. બાળક રોયું. બહારથી સેનાપતિએ રાડ નાખી, બેન કોણ, દીકરી કે દીકરો? તો કે તમારું મોત, તમારો કાળ શિવાજી જન્મો છે, હવે જેમ રહેવું એમ રહેજો, મારો દીકરો જન્મી ગયો છે. હા 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 હા. મિત્રો, એ જન્મ દેનાર બાઈ હતી, એનું નામ જીજીબાઈ હતું. એના પતિનું નામ શાહજી. શિવાજીને જન્મ આપ્યો. શિવનેરીના કિલ્લામાં જન્મો એટલે એનું નામ શિવાજી પાડવામાં આવ્યું. અને મિત્રો, આજ કોલેજમાં ભણતા છોકરાને પૂછી શિવાજીના બાપનું નામ, તો કે એકચ્યુઅલી ખબર નહીં. શાહરૂખ ખાનના બાપનું નામ, તો કે ઈ ખબર છે. તો આપણને એમ થાય કે નાનો હતો તો એ પોલિયાના 2 ટીપા પાય, એના કરતા 3 DDT ના પાઈ દીધા હોત તો સારું હતું આને. હાવ કાંઈ ધરોહર, પાપડી આવડી મોટી ધરોહર, બલિદાનો કોઈ યાદ જ નહીં રાખવાનું. બસ આજ બધા યાદ રાખવા. પૂછો જરા પૂછો, કારણ કે મેં એસા ક્યું હું, તારા બાપુજીને પૂછ, તું એસા ક્યું હો. ગીતે એવા ગાય છે નબળા. ગીતે કેવા ખબર, તમે ફોર્ચ્યુનર સુધી કે રેન્જ ઓવર સુધી કે ઓડી સુધી, મર્સિડીઝ સુધી કેમ પૂગો ને, ઈ ગીત ક્યાંય નહીં આવે. એના માટે શું કરવું પડે. પણ એવા આવશે સ્વિફ્ટ મોટર કાર, બંદા ફરવાના, તો હપ્તા કોણ, તારા બાપ ભરવાના. અઢાણ છોકરા સીધે સમજ ન થાય, મારે હારા મારી કાર જોઈ, મોબાઈલ જોઈ, પણ ઈ કેમ થાય ઈ કોઈ શીખવાડવા વાળું ખરું? ઘણા અટાણે વાતો કરી છે મિત્રો, ઘણા વાતો કરતા હોય જમાનો બગડી ગયો ને આમ તેમ આમ કરવું જોઈએ. મોડર્ન યુગ ને પંચતત્વની તમને વાત કરું. આપણું શરીર જેનાથી બનેલું છે અને ધરતીમાં કામ કરે છે, એને મોડર્ન યુગ આવ્યો કોઈ દી? જો અગ્નિનો નિયમ છે ઉપર જવું, જોઈ લેજો. અગ્નિ ગમે નહીં આવે, ઉપર જ જાય. ઈ કોઈ દી અગ્નિને એમ થયું મોડર્ન જમાનો એકચ્યુઅલી છે, તો હું જરીક ડાન્સ કરતી નીચે ફર, તો બેનું રોટલા કેમ ઘડે? તાવડી મૂકે ને અગ્નિ હેઠી મંડે જવા, તો એને ગ્રેવિટી કામ કરી ગઈ. ગ્રેવિટી અગ્નિ ઉપર જ જાય. તમે કોઈ દી એના નિયમમાં ફેર નહીં કરે. મોડર્ન યુગ ગમે હોય, 21મી સદી હોય, પાણી નીચે જ આવે. એનો ઈ ધર્મ કોઈ દી ભૂલ્યું? ગમે ત્યાંથી નીચે જ આવે. તળાવ ભર્યું હોય એને થયું હોય એકચ્યુઅલી મોડર્ન યુગ છે, જરાક ડાન્સ કરી લો, હર કરતું તળાવ ઊંચું થાય તો પવનની ઠપાટ લાગે તો આપણા ઉપર આવે ને આપણું બધું પલાળે કે નહીં? વરસાદ આવે ત્યારે વાદળીઓને ખેંચે છે, ગરમીથી સૂરજ ખેંચે છે, એમ જાય. પણ એની રીતે એની પ્રકૃતિ હેઠું જ જવાની. પાણી હેઠું જ આવે, અગ્નિ ઉપર જ જાય, પવન આડો જ હાલે. એનો નિયમ છે, આડો જ હાલે પવન. બરોબર, પવન આડો જ હાલે. હવે પવન સીધો આમ મંડે ઘરવા ધરતીમાં ખાડા ગાળી એની તાકાત હોય, કા પવન સીધો ઉપર વયો જાય બધો, આપણું શું થાય, ઓક્સિજન માં પૂરું થઈ જાય. પવન આડો જ હાલે, પાણી હેઠે જ આવે, અગ્નિ ઉપર જાય. આપ એમને અડીખમ ઉપર જ રહીએ, ધરતી હેઠી એમને રહીએ. ખાલી કોક દી કામ આમ કરે જરાક આપણે ભાન દેવા. 2001 માં થયું હતું ને 26મી જાન્યુઆરી, પણ ઈ ધરતીને એમ થયું એકચ્યુઅલી મોડર્ન યુગ છે જમાનો, તો હું થોડોક ડાન્સ કરી લઉં. તો ઈ મંડે આમ કરવા, આપણે ઉલળીને ભારત જાય આફ્રિકામાંથી, આફ્રિકા ઉલળીને અમેરિકામાંથી જાય. પછી ઈ લે શું થયું, હું ડાન્સ કરતી હતી એકચ્યુઅલી. એવું થાય. ઈ પંચ તત્વ એનો નિયમ નથી ભૂલ્યા. 100 વર્ષ પહેલા લીમડો કડવો હતો એટલો જ આજ કડવો છે. 100 વર્ષ પહેલા કેરી ગળી હતી એટલી જ ગળી છે. 100 વર્ષ પહેલા ગોળ છે એ મીઠો હતો એટલો જ આજ મીઠો છે.
100 વર્ષ પહેલા મરચી તીખી હતી એટલી જ આજ તીખી છે. મરચાએ તીખાશ નથી મૂકી, લીમડાએ કડવાશ નથી મૂકી, કેરીએ મીઠાશ નથી મૂકી, આપણે માણસે મૂકી દીધી ને એટલે બધું બદલી ગયું એવું લાગે છે ભલા માણસ, બાકી કાંઈ ફેર નથી પડ્યો. અમેરિકામાં છે ને આપણા ગુજરાતીઓ કેવા ખબર, અમેરિકા ફરે, કેનેડા ફરે, ઓસ્ટ્રેલિયા ફરે, લંડન ફરે, પણ સર્કલ નો ફરે. અહીંયા ત્યાં સીધી ગાડી જવા દે અને ગમે ત્યાં ધંધો જમાવે. અમેરિકામાં ઓલા ભૂરિયા બધા શું કરે ખબર, 7 દી ભેળું કરે ને 8 દી બધું ખાઈ જાય ભેળા થઈ. આપણા શું કરે ખરા, 8 દી ત્યાં હોટલ નાખે નાસ્તાનો, જમતા જાઓ, કેવી જમાવી દીધી છે. આપણે સંસ્કાર ન ભૂલી તો દુનિયાના ગમે એ દેશમાં રહીએ, એનો કોઈ વાંધો નથી, પણ હું ભારતીય છું, મારી કઈ પરંપરા છે. સાંજે બધા ગમે ત્યાં રહેતા હો દુનિયાના પડ માથે 20 મિનિટ મોબાઈલુને એક બાજુ ઘા કરીને, માં હોય તો માં, બાપ, દીકરા દીકરીઓ, નકર તમે બે માણસ બાળકો ભેળા બેહીને આપણી પરંપરાની વાતો કરજો કે આવું આપણું ગામડું હતું, આવા આપણા ગામ હતા, આવા આપણા બાપ દાદા આવી રીતે રહેતા, ને આવા કુળદેવી, આવા આપણા ભગવાન. આટલી વાત 20 મિનિટ કરીશું ને તો ભારતીય સંસ્કૃતિનું રૂવાડું ખાંડું કોઈ નહીં કરી શકે. આ તમે દુનિયાના જે પડમે રહેતા હો, અટાણે પરિવાર વિખાતા જાય છો ડિપ્રેશનમાં. તમને ખબર છે મુંબઈમાં ક્લાસ શરૂ થયા છે રોવાના, હકીકત પૈસા દઈને જવાનું અને અંદર રોવાનું. કેમ? ભૂંડાઈ ના રોવે, ગધેડો ભોગતો હોય એમ, નાકમાંથી હેડા નીકળી જાય. નો શું કામે ખબર, એને પૂછ્યું કે શું કામે તમે આવો, તો કે એકચ્યુઅલી ડિપ્રેશન મુક્ત થવાય. મેં કીધું ન્યા જઈ અને આહુડા પાડવા એના કરતા કોઈ અમારા ગામડાની હનુમાનજીની દેરી આવીને એક આહુડું પાડી દો, જિંદગીમાં રોવું નહીં પડે. ભલા માણસ શું વાત કરો છો, શું આપણી પરંપરા છે. આપણી પરંપરા ઈ છે. આ બધી કથાઓ પ્રોગ્રામો આપણા આ ડૂમ ભાંગે ને તો એને ઈંગલનો ટેકો મૂકી શકાય, કોઈનો સ્લેબ ભાંગ્યો હોય તો બીમ મૂકીને ટેકો મૂકી શકાય, કોઈનું ઝૂંપડું ભાંગ્યું હોય તો થાંભલો મૂકીને ટેકો મૂકી શકાય. પણ માણસના હૃદય ભાંગે ત્યારે સારું સાહિત્ય ને સારી કથાનો ટેકો મૂકવો પડે, અને બીજા કોઈ ટેકા કામ ન કરે. માણસ એકલો પડતો જાય છે ત્યારે એમ લાગે બેઠો હોય તો હું ક્યાં છું, હું કોણ છું, એ ભૂલાઈ જાય છે. એટલા બધા. અને એટલે પૈસો કમાવો બધું સારું, પણ આમ ખબર નથી લાગતી આપણે, એવું નથી લાગતું કે માણસ નથી રહેતા. હવે આપણા કરતા જનાવરને ખબર પડે શું કરાય, આપણે ક્યાં ઊભો રાખ્યો હોય ને ક્યાં નીકળે પાછો. એટલે કહું છું કે આપણી પરંપરા ન ભૂલતા. બાકી દુનિયાના કોઈ પણ દેશમાં રહ્યો એમાં કોઈ વાંધો નથી, આપણે કમાવું છે અને વધારે પૈસા આવે એટલે ગામડે કરજો, સારા ગામમાં કોઈ. અને બીજું, અહીં બેઠેલા કોઈને એમ થાય ને કે મારે મોટો પ્રસંગ કરવો છે, મારે ક્યાંક મંદિરમાં દાન દેવું છે, જરૂર આપજો, ધર્મ માટે દેવાય એટલું દેજો. પણ પેલા આપણો ભાઈ હોય ને પાડોશમાં કે ગમે ને એને ઘેરે જઈને પૂછજો, તારે કાંઈ નથી ઘટતું ને પછી જ બીજે દેવા જાય. આ જાહેરમાં કહું છું ભલા માણસ, ભાઈના ઘરમાં ખાવાનું ન હોય, ભાઈના બાળકોએ હારા લુગડા ન પહેર્યા હોય, ભલે એક છે બે ભાઈ નોખા થઈ ગયા, વ્યવહાર નોખા, એમાં કાંઈ વાંધો નહીં. ઈ ઓછું કમાણો કે એને ધંધામાં ધ્યાન ન દીધું હોય, જે હોય તે, તો એને નથી તો તમે એને તમારી હારો બંગલા બનાવી દો એવું ન હોય. પણ થાતી મહેનત, થાતી મદદ કરવી અને એને સારું રહેવાનું ઘર હોય અને સારી રીતે જીવે એટલું પેલા ભાઈનું કરજો, પછી દુનિયામાં દેખાડા કરવા જાય. આ જાહેરમાં જેટલા મિત્રો અહીં બેઠા હોય એને કહું છું, આ બધો આપણો ધર્મ છે. અહીંયા પરિવાર, આપણે ત્યાં ભેળા હતા ત્યારે બધું મળ્યું, પરિવાર વિખાતા જાય સાહેબ. કેટલાય રોવે છે ખબર નહીં, અમને એકચ્યુઅલી મજા નથી આવતી, અમારા કુટુંબીઓ બોલતા નથી. આપણે કીધું કેવું પડે કે ત્યાં પેલા સ્થાન ખોઈ બેઠો હોય છે, નકર આવું ન થાય. સ્થાન લેવું પડે, એની કૃપા હોય તો એ સ્થાન લઈ શકાય, એમનેમ કાંઈ નથી થતું. અને એની જ્યારે કૃપા ઉતરે, શ્રદ્ધા સાંજ સવારે આપણે ગામો ગામ પાળ્યા છે, એ ધર્મ માટે, રાષ્ટ્ર માટે, ગામ માટે કપાઈ ગયા. એને નહોતી ખબર પડતી એવું થોડું છે, એને ખબર હતી કે આ ખોળિયું કંઈ પડી જાય, પણ એની પહેલા થાય એટલું કરી લઈ. એટલા માટે સારું જોવાની દૃષ્ટિ કરીએ. અને આવી કથામાં આવ્યા, એમાં હું આવું, આપણે આ કથામાં આવ્યા બરોબર, કાલે ઘરે જશું, તમે ઘરે જાઓ. આ કથા પૂરી થયા પછી તમે જેટલા અહીંયા આવો ને એને એમ થાય કે હું કથામાં ગયો તો કે ગઈ હતી, તો મને પૂન થયું કે નહીં, આશીર્વાદ મળ્યા છે કે નહીં મળ્યા હોય, એનું એક મીટર આપું. વિજ્ઞાન પાસેનું મીટર નથી, પણ હું આપું તમને, એનું એક મીટર આપું. તમે ઘરે જાઓ ને, કથા પૂરી થયા પછી પ્રસાદ લ્યો, ઘરે જાઓ ને, તમારે મીટર માપવું હોય ને કે મને આશીર્વાદ મળ્યા કે નહીં. પાડોશમાં કોઈ નવી ગાડી છોડાવે કે નવો બંગલો બનાવવાની નકશો આપે કે નવું કારું સારું કામ આદરે શરૂઆત કરે, અને તમને અંદરથી મોજના તોરા છૂટે ને કે મારો પાડોશી છે અથવા મારો ભાઈબંધ છે અથવા મારો હગો છે, તઈ માનું તમને કથામાંથી આશીર્વાદ મળી ગયા એટલું જ છે. પણ પાડોશી નવી ગાડી છોડાવે ને તમને નીંદર ન આવે કે હરવારે અહીં રેવા આવ્યા, મારે ટાયર નથી બદલતું ને આ કેમ આવી, માનું હાતક પેઢીના પાપ પડ્યા છે, નકર આમ ન હોય. હાવ માણસને નડે શું ખબર, 3 વસ્તુ એવી છે એના માલિકને પેલા ખાય, એક ઈર્ષા, એક આગ
એક ઈર્ષા, એક આગ અને એક ક્રોધ. આ ત્રણ છે ને, જેને આવે ને એને પેલા ખાય. આગ છે ને, તમે દિવાળી કરો ને એટલે દિવાળીને પેલા હળગાવે, પછી બીજે અગ્નિ કામ કરે. ઈર્ષા આપણને થાય ને, સામે વાળાનું કાંઈ ન બગડે, આપણું પતન થઈ જાય, સારા વિચારો વયા જાય, ધંધામાં ધ્યાન ન રહે. ક્રોધ એ એવો છે, ક્રોધ ને. અને કોઈ અહીં બેઠેલા ને કહું, કોઈ આરે તમારે કાંઈ માતાજી ન થવા દે કાંઈ, પણ કોક દી કે કાંઈ કોકે કહી લીધું, મેસેજ નાખી દીધો કે તમને ગમે નહીં એવો, કે ફોનમાં કાંઈ બોલી ગયો, એને યારે લડી લેજો. તમે તમારું સૂટ આપું, સાંભળજો, લડી જ લેજો. પણ એક કામ કરજો, 10 મિનિટ કાંઈ નહીં, ખાલી 10 મિનિટ મોલ એક બાજુ મોબાઈલ મૂકીને આવી રીતે વિચારવાના. 10 મિનિટ પછી ગમે એ કરજો, કેટલો બધું ડિફરન્સ ફેર પડી જાય. પહેલે જ ગાયે તમે કરો ને, પછી તમે આખી જિંદગી વિચારો કે આ ખોટું કર્યું. 10 મિનિટ જાળવી જાઓ ને, પછી એવો રસ્તો મળી જાય કે મેં આ બરોબર કર્યું, હું બરોબર કર્યું, ન કરું આમ થઈ જાય, તાત્કાલિક નિર્ણય લીધો તો આમ થઈ જાય. આ બધી ક્રોધની 10 જ મિનિટ હોય. એટલે મહાદેવને આપણે એમ કહીએ, શું કહીએ? અમે પશુપતિ કહેવાના છો, મૂંગા પશુથી કેમ રીહાણા છો. હે જળવર હાવો ને જડાધારી જટાડા જો ગંધર. જાગો જાગો ને હવે ત્રિપુરારી જટાડા જો ગંધર. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ભાઈ મને ક્યારના કહે છે, આખી દુનિયામાં મારું ગીત આ ગવાય છે. અમેરિકામાં ડાયરો હોય કે ગરબા હોય, ઓસ્ટ્રેલિયામાં હોય કે આફ્રિકામાં હોય, કેનેડામાં હોય, લંડનમાં હોય કે ભારતના કોઈ ખૂણે હોય કે ગુજરાતમાં હોય, બધે મારું આ ગીત તમે સાંભળ્યું હોય છે. એટલા માટે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, દ્વારકાના દેવની તો વાત જ ન થાય. મારો ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, મારા દ્વારકાના ઠાકરની વાત જ ના થાય. મીઠુડી ધરતીના મીઠા ભગવાન, દરિયાના ફળિયામાં મીઠા ભગવાન. ચરણો પખાળે જા સાગર ગંભીર, નિર્મળ જા ખળખળતા ગોમતીના નીર. ચરણો પખાળે જા સાગર ગંભીર, નિર્મળ જા ખળખળતા ગોમતીના નીર. એ તો ઠાકરનો જાંગા બેલે રાજ, મારા દ્વારકાના દેવની તો વાત જ ન થાય. મીઠુડી ધરતી, મીઠુડી ધરતી, મીઠુડી મીઠડી મીઠુડી ધરતી, મીઠુડી ધરતી ના મીઠા ભગવાન, દરિયાના ફળિયામાં મીઠા ભગવાન, મીઠા ભગવાન.
કાંકરીની માર મારો જીવ જાવે એ જીવ જાવે ને મારો કાલી આવે જીવ જાવે ને મારો કાલી આવે કાનુડા કાનુડા કાંકરીની માર મારો જીવ જાવે ગ્રંથનું નામ મને ગમ્યું બહુ. જો તમને એક વાત કરું, આ ગીત દ્વારકા વાળાનું હાલે છે ને, ઓખા મંડળમાં મૂળું માણેક નામનો બારવટીયો થઈ ગયો. મેં ઘણી વાર વાર્તાઓ કરી એની. બારવટિયા એટલે 12 પ્રકારના વટ એને બારવટિયા કહેવાતા, પવિત્ર હતા. કોઈ બેન દીકરીને આંખમાં આંખ નાખીને વાત ન કરે એવા નિયમ એને 12 વટ. જોવા ખાતર ક્યાંક બેન કેમ છો મજામાં, એ જુદી વસ્તુ ને આંખમાં આંખ નાખવી એ જુદી વસ્તુ છે. આંખમાં આંખ નાખીને વાત ના કરે, કોઈ બેન દીકરીને અડાય નહીં, એવા ઘણા પ્રકારના નિયમ એવા બારવટિયા હતા. ઈ મૂળું માણેક નામનો બારવટીયો, આ નામ આવ્યું સરસ ગ્રંથ. એટલે અટાણે અમુક તો એવા નામ રાખે આપણને ધનુર ઉપડી જાય. બેનું એવા ઘણા, પિન્ટુ છોકરાનું નામ હોય, ચિંટુ હોય, આપણે વાંધો નથી, રાખો તો કાંઈ વાંધો નહીં. મોન્ટુ બેનું પિંકી. હવે પિંકી બેન નાની હોય ત્યાં સુધી વાંધો નહીં, ડોહી થાય તો કેમ બોલાવી? અમારે પિંકીમાં તમારા ઘરે આવ્યા કેવું થાય ભાઈ? એટલે નામ હારા રાખજો. મૂળું માણેક કોડીનાર ભાંગવા. હાલ તું ગોળ કર લે, પછી હું આ વાત કરું. હાલો વાદ ચરણો પખાડે જ્યાં સાગર ગંભીર, નિર્મળ જ્યાં ખળખળ જ્યાં ગોમતી ના નીર, એ તો ઠાકર નો જાંગા પેલે રાજ મારા દ્વારકાના દેવતીઓ ભાભી નો મારી મીઠુડી ધરતી ના મીઠા ભગવાન, દરિયાના ફળિયામાં મીઠા ભગવાન. આ નામ આવ્યું એટલે મને વાત યાદ આવી. મૂળું માણેક કોડીનાર ગામ ભાગવા ખાબકેલો, પોતાના ઘોડા ઉપર સવાર થઈ ભાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભારી ભાગા આગા જાવે નાહી ભાગા મૃગા નાખી ગાજ ગન તોપકા ગેણા કે ધરી ભાગા હથ જાય તાતો રીજા રાગા પ્રભે નાજા હરાગા બે રાજ ગન રૂમા ઝુમા ઠુમા ઠુમા ધમા 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 કરતા ઘોડલા ઉતર્યા કોડીનાર ભાંગવા. એમાં બન્યું એવું, આખું ગામ ડેલા બંધ થઈ જાય. એમાં એક 8 વર્ષનો દીકરો નગરશેઠ હતો કોડીનારનો, એનો દીકરો તો લાડકો હોય ને, રૂપિયાવાળાનો દીકરો, 8 વર્ષનો દીકરો. એને એનો જન્મદિવસ હતો એટલે પગમાં તોડો પહેરેલો, સોનાનો તોડો, ગળામાં મોરહાર સોનાનો પહેરેલો. એ રમતો રમતો બજારમાં નીકળી ગયેલો, એની માની ધ્યાન ન રહી. એટલે બારવટિયાના માણસે પકડ્યો પાયો. સિંહના પંજામાં બકરી આવે એમ પકડી લીધો. કોને? બાળકને, 8 વર્ષના બાળકને. અને પકડી લીધો. બાળકને પકડી લીધો એટલે એની માં ગોતતી ગોતતી આવી. આમ જોતા 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 નજર પડી. હાય 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 હાય, મારા 8 વર્ષના દીકરા બારવટીએ પાસે વયો ગયો ને બારવટીએ પકડી લીધો મારા દીકરાને. માની રાડ ફાટી ગઈ. માં છે ને, કારણ કે દીકરો બારવટીયાના હાથમાં એટલે એ તો ગળું દબાવી દે, શું વાર લાગે? એટલે માની રાડ ફાટી ગઈ. દીકરાનું નામ હતું માધવ. સાંભળજો, આ ગ્રંથ નામ આવ્યું ને એટલે દીકરાનું નામ હતું માધવ. એટલે માં જોઈ ગઈ ને બારવટીયાના હાથમાં પોતાના દીકરાને, તો માની રાડ ફાટી ગઈ. અને માં એટલું બોલ્યું કે એ માધવ, માધવ એને બધા ઘરેણા આપી દે, બારવટીયાઓને તારો હાર કાઢીને આપી દે, તોડો આપી દે, બધા આપી દે, હું તને બીજા લઈ દે, માધવ તને મારી નાખશે. એ માધવ અવાજ મૂળું માણેકને કાને પડ્યો, બારવટીયાને. અને મૂળું માણેકે અવાજ કર્યો પોતાના માણસોને, એ ભાઈ નીકે છડી દે, ઇનજો નાલો માધવ ગાય, માધવ ગછા જો પે. ભાઈ એને છોડી દે, એનું નામ માધવ છે,
અને માધવ આપણો બાપ દ્વારકા વાળાનું નામ છે, એને લૂંટાઈ નહીં, એને છોડી દે, એનું નામ માધવ છે. હા હા હા, નામ ઉપર એટલી અસર પડતી હતી. એનું નામ માધવ હતું ને એટલે મૂકી દીધો. મોન્ટુ હોત ને તો પેલા ડોક દબાવી દેત ને પછી એનો હાર કાઢે. તો કહેવાનો અર્થ એટલો જ છે કે નામ સારા રાખજો, આપણી પરંપરા જળવાય એવા. એટલા માટે ભાગશાળી ચારણ નો ભીમરાણા દેહ દેહુર ઘાંઘણિયા નો ડોલરિયો દેહ અવતારી જંગી જા મોગલ નાય મારા દ્વારકા ના દેવની તો વાત જ નો થાય. મારી મીઠુડી ધરતી ના મીઠા ભગવાન દરિયાના દરિયામાં મીઠા ભગવાન. હવે વાત સાંભળજો, દ્વારકાના દેવની વાત જ ન થાય. વાત શું કામ ન થાય? યુવાધન ખાસ સાંભળજો. અર્જુનને મસવેદ કરવા જાવ હતું ને દ્રૌપદીજીના સ્વયંવરમાં, ત્યારે ભગવાન કૃષ્ણે અર્જુનને બહુ સમજાવ્યો. આવી રીતે બે ત્રાજવામાં પલ્લામાં પગ રાખજે, આવી રીતે બાણને બરાબરનું પકડજે, પણચને બરાબર ખેંચજે, જોવાનું નીચે પાણીમાં માછલી ઉપર ફરતી હશે, એની આંખ પાણીમાં માછલી દેખાય, એની આંખમાં ઉપર બાણ મારવાનું, જોવાનું પાણીમાં, નિશાન ઉપર લેવાનું, જરાય ફેર પડતો નહીં, ફગતો નહીં, ધ્રુજતો નહીં. કોઈ પડકારા કરે, કોઈ બોલે, કોઈ આકલા કરે, કોઈ ન કહેવાના શબ્દો કહે, તારે તારું લક્ષ્ય પાણીમાં જોવાનું, કોઈને ધ્યાન નહીં દેવાનું. બહુ કીધું ને જ્યારે, ત્યારે ભગવાન કૃષ્ણને અર્જુન કહે આ બધુંય મારે કરવાનું? કે તો એ તો તારે જ કરવાના ને, લગ્ન તારે કરવાના. એ કે તો તમે ભગવાન શું કામના? હે કે તમે શું કામના? તમે શું કરશો? કે અર્જુન તારાથી નહીં થાય હું કરીશ. સાંભળજો કે મારાથી હું ન થાય, હું અર્જુન છું, ગાંડી લીધું હાથમાં, મારાથી ગમે એ થઈ જાય, હું ન થાય. અને હવે કૃષ્ણ બોલ્યો એ સમજવા જેવું. કૃષ્ણ ભગવાને કીધું અર્જુન પાણીને સ્થિર હું કરી દઈશ, એ તારી તાકાત નથી. હા 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 હા, જોજો નીચે પાણી આમ થતું હોય કેમ દેખાય? પાણી કોઈથી સ્થિર થાય? પાણીને સ્થિર દ્વારકા વાળો જ કરી કે એમ કુટુંબમાં, પરિવારમાં પાણી આમ થતું એવું લાગે ને, ઝઘડા થતા હોય ને, તો એકવાર દ્વારકા વાળાને કહેજો કે આ પાણીને સ્થિર કરી દે. દ્વારકા વાળો સ્થિર ન કરી દે તો મને સંભાળજો ભલા માણસ. વિશ્વાસ હાસો હોવો જોઈએ. હૈયાના ભાવથી જો કરો આકલો તો ઢીંગલો ચીથરા તણો ધૂણે. વિશ્વાસ હોય એટલે, વિશ્વાસ હોય તો ઊંઘી જવાય. મહાભારતનું યુદ્ધ હાલતું હતું, 9મી રાત્રે દુર્યોધનને નીંદર ન આવી, પોતાના તંબુમાંથી નીકળ્યો, ભીષ્મ પિતાના તંબુમાં ગયો અને મંડ્યો બોલવા, દાદા તમે ગાડે મારે બેઠા છો અને ગીત બીજાના ગાવ છો, પાંડવોને મારવા નથી, તમારી અનીતિ છે, તમે આમ તેમ બહુ બોલવા માંડ્યો દુર્યોધન. એટલે ભીષ્મ પિતાએ પ્રતિજ્ઞા લીધી કે કાલ હવારનો સૂરજ ઉગે ને હાથ મેં ત્યાં સુધીમાં વાસુદેવ ચક્ર ન ધરે તો તુમકો મુખ ન દિખાઉં, લાજે મેરી ગંગા જનની અને શાંતન સુત ન કહાઉં. ભીષ્મ પિતા કે કાલ હવારનો સૂરજ ઉગે અને હાથ મેં ત્યાં સુધીમાં કાં કૃષ્ણને હાથમાં હથિયાર ધારણ કરાવું અને નહીતર અર્જુનને ધરતી માથે રીવા દઉં જીવતો તો હું ભીષ્મ પિતા નહીં, આ મારી પ્રતિજ્ઞા છે, હું શાંતનુનો દીકરો નહીં, મારી જનેતા ગંગા લાજે. હવે ભગવાન કોને કહેવાય? અહીંયા પ્રતિજ્ઞા કોણે કરી? ભીષ્મ પિતાએ. અને કૃષ્ણ ભગવાનને ઊંઘ નથી આવતી. સાંભળજો, કૃષ્ણને નીંદર ઉડી ગઈ. શું કામ? ભક્ત માટે. કૃષ્ણ ભગવાન, મુકેશભાઈ ઘડીક વાત ન કરતા, મુકેશભાઈ ઘડીક હાવ શાંત, હાવ શાંત, આપણે પછી નિરાતે વાત જ કરવી. વાહ દોસ્ત, વાહ, આ વાત સાંભળો તમે, ખાસ મજા આવશે. કૃષ્ણ ભગવાન પોતાના તંબુમાંથી નીકળી ગયા. ભીષ્મે પ્રતિજ્ઞા કરી એટલે દુર્યોધન તો એવું, પણ કૃષ્ણે પોતાના તંબુમાંથી નીકળ્યા અને ગયા યુધિષ્ઠિરના તંબુમાં. જઈને આમ પડદો કરીને જોયું ને તો યુધિષ્ઠિર ભાલાને ધાર કાઢતા હતા, ઘાવતા હતા. પડદો આમ કરી નાખ્યો. ભીમની તંબુમાં જઈને આમ જોયું તો ભીમ ગદા હમળી રહેલો, આમ આમ
નીંદર આવે. ભીષ્મે પ્રતિજ્ઞા કરી કાલે કેવું યુદ્ધ થવાનું. નકુલ ને સહદેવના તંબુમાં જોયું ઈ બે એક તરવારને ઝેર પાય ને એક તરવારને ધાર કાઢે ને પછી તો જ્યાં કૃષ્ણ જોવે ને કોઈના તંબુમાં બધાય જાગતા હતા. શું કામે? ભીષ્મે ભયંકર પ્રતિજ્ઞા કરી છે કે કાલ કૃષ્ણને હથિયાર ધારણ કરાવું અને કાં અર્જુનને જીવતો ન રહેવા દઉં. બરોબર? બધાય જાગતા હતા. સાંભળજો, શ્રદ્ધા કોને કહેવાય? કૃષ્ણ ક્યારે આવે? પણ એક જણાનો તંબુ આમ હટાવ્યું ને. કોણ? અર્જુન. ઘસઘસાટ મર્દનું ફાડ્યું હૂતો તો. બોલો, એટલા ભયંકર ઘમાકામાં હો ઈ હૂતો તો. કૃષ્ણ ભગવાને ચાબુક માર્યો જઈને આમ પગના અંગૂઠામાં, તો સડાપ બેઠો થઈ ગયો. બેઠો થઈ આમ કે લે ભગવાન હટાને અડધી રાતે કેમ મારા તંબુમાં આવ્યા? કે તને રમત સૂજે છે અર્જુન? તું હૂતો છો, તને નીંદર આવે? ભીષ્મ બાપાએ દાદાએ પ્રતિજ્ઞા કરી છે કાલે ગોળા જરવાના અગનના, અને તને નીંદર કેમ આવે છે? હવે અર્જુને જવાબ આપ્યો, અહીં બેઠેલા બધા યાદ રાખી લેજો, જિંદગીમાં તકલીફ પડે તો જોઈજો તમે, કોઈ દી ન પડે. હવે અર્જુને શું કીધું? કૃષ્ણ ભગવાન કે તને નીંદર કેમ આવે છે? ભીષ્મે પ્રતિજ્ઞા કરી, તું હુએ છે કેમ? અને અર્જુન કે મારો કનૈયો જાગે છે ને એટલા માટે હું હૂતો છું. હા 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 હા, કેવડી મોટી વાત. યાદ રાખજો, એનો વિશ્વાસ જો કનૈયો આપણે સમજાઈ જાય ને એટલું તો વાંધો જ ન આવે. આપણે બપોર પછી દેવ બદલાવ નાખી. બોલો, ઘડી કે ઓલા માતાજી તો ન્યા બહુ સારું, પછી કે હમણાં ન્યા બહુ નથી, અહીંયા સારું છે. એટલે હું સારું એટલે હું હોય? આખા દુકાન છે. શ્રદ્ધા તો એક જ હરખી હોવી જોઈએ. એટલે મારો કનૈયો જાગે છે એટલે હું હૂતો છું. એટલે જોધાને મૂળું ના જબરાતે જો માઘરના ભાલાએ તોલો તો જોધાને મૂળું ના જબરાતે જો માઘરના ભાલાએ તોલો તો હલબેલો મરતાને ઓખો રોડાય મારા દ્વારકાના દેવની તો વાત જ ન થાય. મારી મીઠું ધરતી ના મીઠા ભગવાન દરિયા ફળિયા મીઠા ભગવાન. માં જગદંબા નાનબાઈ ની લઈ અને પછી સપાખરું લઈને મારા શબ્દોને વિરામ આપીશ. હકીકતમાં 9:30 વાગ્યાથી આપણે ચાલુ કર્યું હોય. હકીકતમાં અમે 2 રાઉન્ડ લઈએ, વચ્ચે ઇન્ટરવેલ. પણ મને એમ થયું કે ઇન્ટરવેલ પડે ને વળી થોડાક વયા જાય ને આ ડિશ, એના કરતા હવે પૂરો જ 2 રાઉન્ડ કરી નાખવા છે, એકમાં 2. એટલે 2-2.5 કલાક થવા આવી છે, આપ જાણો છો. અને મને ભાઈ 12ની આસપાસનું કહેતા પાછી કથા છે, આપ જાણો છો. એટલે 2 કડી વંદના માની પછી સપાખરું યુવાનોને બહુ ગમે એટલે લઈ લઉં છે. એટલે પણ મારી જગદંબા નાનબાઈ આજ મારો ધીંગો ધણી. મારી જગદંબા નાનબાઈ આજ મારો ધીંગો ધણી. કરે ખમકારે 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 કરે ખમકારે અખિયાર આજ મારો ધીંગો ધણી. જય નાનબાઈ નાનબાઈ. તારા કાદે છે સાત ગિરનારમાં, તારા કાદે છે સાત ગિરનારમાં, ગીર હાવજડા કેરી હુકારમાં. તારા પડકારે થાય બંધાર આજ મારો ધીંગો ધણી. મારી જગદંબા નાનબાઈ આજ મારો ધીંગો ધણી.
હજુર છે તારી વરદાળી કરવી સુઆત આજ મારો ધીંગો ધણી મારી જગદંબા નાનબાઈ માર આજ મારો ધીંગો ધણી જગદંબા નાનબાઈ માર આજ મારો ધીંગો ધણી મારી જગદંબા નાનબાઈ માર આજ મારો આહા એવા ભગવતીઓ આશીર્વાદ વર્હાવા કરે એટલે છેલ્લે યુવા તને બહુ ગમે છે એટલે હાંતા તોડિયા પાંજરા વાળા હાંકળ નથી બાગ છૂટા બાગ બોલ ગામ ગામ થિયા હાક બાગ ગામ છૂટા ની જામુ જાળા પછુકા પેનાક જાણે છૂટા નાસ નાની કેને ફૂટા ગમે જાળા ભાળા બેકો વાળા બંને કાળા બેડ જાગા પાડો વાળા રંગા કાળા રંગ તાળા પૂરું નંગ ભોજાળા ભેળા વાહ વાદળા રે લોર ફળે ફળ તાળી બંદુ કાળી પાગારા બંદુ કાળી પાગારા તાળી બંદુ કાળી પાગારાને તોરે ગંધ કેકાણા ધણે की घड़ी धणे की पाखरा घड़ी धणे की जरता का मुठिया तो तार धणे की सीधवा रंग धणे की मुठिया रोगा धणे की मामलो हुड़ा हन मार मार गंध हन हन गम धणे का धणे धणे आया गिरी हन बाला गला छोड़ी अभिषेक धोळे दिया गामड़ा में लुटवाने पाड़े धाड़ा मारी धमरोली वाड़े के रहे ने हो आसुभाई हो आसुभाई हो जय हो सेले सेले રહેવાનું નહીં હોય ને તમા 50,000 નો છોટો સીધો નાખે તાળીઓથી વધાવો એકવાર આહા રાણા જાણા તારવાગે भारत माता की नर्मदा माता की नर नारायण भगवान नानबाई माता की नमः पार्वती पति हर हर महा